સમાજ. આજે મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અહીંયા આગળ અમે બધા જે ઠાકોર સમાજના યુવાઓ, ઠાકોર સમાજના વડીલો ઉપસ્થિત છીએ. તો અમે અહીંયા આગળ સમાજના વિકાસ માટે મનોમંથન કરી રહ્યા હતા. પણ આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ શું હતું? તો મેં આના પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો કે જેના અંદર મેં બતાવ્યું હતું કે જે એક ભ્રમથી બંધાઈ ગઈ છે કે ભાઈ ઠાકોર સમાજના યુવાઓ હોય તો એ ધંધો ના કરી શકે, એ વ્યવસાય ના કરી શકે, એમાં સફળ નથી થતા. તો એ વખતે મેં બતાવ્યું હતું કે કઈ રીતે 4 થી 5 યુવાઓ હતા કે જે નાના મોટા પોતાના ધંધો કરી રહ્યા હતા. કોઈ વ્યક્તિ CSC સેન્ટર ખોલ્યું હતું, એકની ફર્નિચરની દુકાન હતી, એકની ઇવેન્ટ મેનેજમેન્ટ હતી. તો આજે અહીંયા આગળ આવવાનું મુખ્ય કારણ શું કે તમને હું બતાવવા માંગુ છું કે આપણા સમાજના યુવામાં કેટલી પ્રતિભા છે. જેમ કે અહીંયા આગળ તમે આ બધા જે મિત્રો છે એ બધા એક્ટિવ છે, સમાજના કામ માટે હંમેશા મહેનત કરતા હોય છે અને હંમેશા દોડતા રહેતા હોય છે. બરોબર, કોઈ બી મુદ્દો હોય સમાજમાં. પણ આજે આપણે જ્યારે ધંધાની વાત કરી રહ્યા છીએ તો હું તમને સમજાવું છું કે આજના સમયમાં યુવાઓ જો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરે તો પછી એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તો શું શું કરી શકે છે. જેમ કે રાજેશભાઈ હોય, ભરતભાઈ હોય કે પછી સંજયભાઈ હોય. હું તમને ઉદાહરણથી દરેકના એક એક કરી સમજાવું. તમે બધા ભરતભાઈને તો ઓળખતા જ હશો, કારણ કે એ આખા ગુજરાતમાં જાણીતા છે. સોશિયલ મીડિયાના અંદર ખૂબ જ સુંદર એવા વિડીયોઝ બનાવે છે સામાજિક જાગૃતિ માટે, સમાજના વિકાસ માટે. અને એના અંદર કોઈ પણ વ્યક્તિ હોય કે જેને મદદની જરૂર હોય તો એના માટે હંમેશા મદદ કરવા માટે તૈયાર હોય છે. પછી અનાજ આપવાની વાત હોય, ઘર બનાવવાની વાત હોય કે કોઈ પણ રીતે એમના જોડે અન્યાય થતો હોય તો આમનાથી શું શીખવાની જરૂર છે? આજના જમાનામાં કે જ્યારે ઇન્ટરનેટ મફતના ભાવે મળે છે, મોબાઈલ દરેક છોકરાઓ જોડે હોય છે, આપણે શું કરીએ તો મોબાઈલના અંદર નાચ ગાવાના વિડીયો હોય કે મનોરંજનના વિડીયો હોય કે કોમેડી વિડીયો હોય, આપણે એ જ બનાવીએ. એ બનાવવું ખોટું નથી, એ બનાવો તમે, એમાં કંઈ ખોટું નથી. પણ હું એમ કહેવા માંગુ છું કે એના સિવાય બી એક દુનિયા છે. તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને તમે ભરતના જેમ જે સમાજના સાચા મુદ્દા હોય, કોઈના જોડે અત્યાચાર થતો હોય, અન્યાય થતો હોય, કોઈને મદદની જરૂર હોય તો તમે એ વિષય ઉપર પણ વિડીયો બનાવી શકો છો. તમે સમાજમાં જાગૃતતા લાવવા માટે વિડીયો બનાવી શકો છો અને એના કારણે તમે લાખો લોકોના જીવનમાં સુધારા લાવી શકો છો. તો સાથે સાથે જો પણ કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયાના અંદર જે વિડીયોઝ બનાવતા હોય કે જે કોઈ કન્ટેન્ટ ક્રિએટર હોય, ઇન્ફ્લુએન્સર હોય, તો એમને ભરતભાઈના જેમ એમનાથી શીખવું જોઈએ. એ જે પણ રીતે કરવા માંગતા હોય તો એ રીતે મહેનત કરે કે જેથી જાગૃતતા આવે અને પોતે પણ સારું કામ કરી શકે. એના પછી આપણે સંજયભાઈની વાત કરીએ. સંજયભાઈ, મને ખૂબ આનંદ થાય, આટલી નાની ઉંમર, 32 વર્ષ ઉંમર કીધી, 32 વર્ષની ઉંમરના અંદર એમને અત્યારે ઠાકોરજી ફર્નિચર, તમે બધાએ નામ સાંભળ્યું છે, ઠાકોરજી ફર્નિચર આખા ગુજરાતના અંદર આની તમને બ્રાન્ચ જોવા મળશે કે જ્યાં જે જોઈ શકો છો એ બધા જ ફર્નિચરના ઉપકરણો, બધી જ વસ્તુ તમને ત્યાં આગળ મળી રહી છે. તમને જાણીને એટલો આનંદ થશે કે આજે ચાણસ્માના અંદર ઠાકોરજી ફર્નિચરની 10મી બ્રાન્ચનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 22 ફેબ્રુઆરી 2026 રવિવારે આ 10મી બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું છે. અને આટલી નાની ઉંમરમાં એમને ગુજરાતના અલગ અલગ વિસ્તારોના અંદર 10 બ્રાન્ચ ખોલી નાખી છે કે જેના અંદર ફર્નિચરનું ત્યાં આગળથી સેલિંગ કરે છે. અને આટલી નાની ઉંમરમાં એક ખૂબ જ સક્સેસફુલ તમે કહી શકો બિઝનેસમેન છે આપણા સમાજમાં. આમાંથી તમારે શું શીખવાની જરૂર છે કે ઉદાહરણ તરીકે એવું જરૂરી નથી કે તમે ભણ્યા નથી તો તમારા પછી નાની મોટી મજૂરી જ કરવી કે કોઈના ત્યાં કામ ધંધે માટે જવું તો 12-15 હજારમાં જ મજૂરી કરવી. જો તમારામાં આવડત હોય, ભલે પૈસા ના હોય, 50,000 રૂપિયા તમે ઘરમાંથી ભેગા કરી શકો અને તમે સારી ચા બનાવતા હશો ને તો મહિને 40-50,000 રૂપિયા કમાશો એ ચાની લારીમાં કે જે કોઈ દિવસ તમે કોઈના ત્યાં મજૂરી કરી નહીં કમાઈ શકો. અને જો તમે ખરેખર કોઈ પણ ધંધો કરવા માંગતા હોય તો પછી ફર્નિચરનો હોય તો પછી ઉદાહરણ તરીકે કોઈ બાઇક રિપેરિંગના રિલેટેડની કોઈ દુકાન હોય, કોઈ બીજી કપડાની દુકાન હોય શકે, દાગીનાની દુકાન હોય શકે, રમકડાની દુકાન, તમે કોઈ પણ ધંધો કરી શકો છો અને તમે પોતાના માલિક બની શકો છો. અને તમે પોતે જીવનમાં તમારી મહેનત, જો હું ધંધો કરવા માટે કેમ પ્રોત્સાહન આપું છું, ધંધામાં તમારી આવડત એટલી તમારી પ્રગતિ. નોકરીના અંદર તમે ગમે તેટલા 12 કલાકમાં તો 14 કલાક, 10,000ના 10,000 મળે અને એ તમે 50 વખત તમે રજૂઆત કરો ને તારે જઈને સાહેબ 1,000 રૂપિયા પગાર વધારશે.
નોકરી કરો, ના નથી, પણ જો તમને લાગે કે તમારામાં ધંધો કરવાની ઉત્સાહ છે અને તમે કરવા માંગો છો, તો એવું ના વિચારો કે ભાઈ અમારા સમાજમાં તો કોઈ ધંધો કરતું નથી, અમારા સમાજમાં તો ધંધામાં કોઈ સક્સેસ જતા નથી. ના, ધંધામાં લોકો સક્સેસ જાય છે. તમે પણ તમારા વિસ્તારમાં ધંધો કરી શકો છો અને ધંધામાંથી તમે ખૂબ સફળ થઈ શકો છો અને આજે નહીં તો 10 વર્ષે તમે કરોડો અબજોપતિ બની શકો છો અને સમાજમાં માર્ગદર્શન બની શકો છો. તો તમારે સંજયભાઈમાંથી શીખવું જોઈએ કે જો એ ફર્નિચરની 10 બ્રાન્ચ ખોલી શકતા હોય તો તમે ખાણીપીણીની 10 બ્રાન્ચ ખોલી કાઢો, તમે નાસ્તાની ખોલી કાઢો. હા, 8મું ભણેલા. ઘણા લોકોને કેવું લાગે કે ભણેલા હોય તો જ કઈ થાય. હું આખા ભારતના અને દુનિયાના અનેક એવા લોકોના તમને નામ આપી શકું છું કે જે 10મું 12મું જ ભણ્યા છે પણ એ અબજોપતિ છે ને આખી દુનિયા એમને ઓળખે છે. સચિન તેંડુલકર 10મું જ ભણ્યો. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે ભણેલા છો સારી વસ્તુ, પણ ભણ્યા નથી તો કઈ ના થાય એવું ના હોય. એ જો 8મું ભણી અને આટલો સારો સફળ ઉદ્યોગ શરૂ કરી શકતા હોય અને એ વ્યક્તિ જો 10 બ્રાન્ચ ખોલી શકતા હોય ફર્નિચરની, તો તમે 10 ખાણીપીણીની, 10 ચાની કે 10 કપડાની કે 10 રમકડાની કેમ ધંધો ના કરી શકો? તો આ વસ્તુ વિચારવા જેવી છે. એકવાર શરૂ કરો, તકલીફો આવશે પણ મહેનત કરશો તો સફળ થશો. પછી અમદાવાદ, પછી ગાંધીનગર में 10 शाखा विसनगर में 10 શાખાઓ છે. અને એ જ રીતે મારા બાજુમાં જે અહીંયા બેઠા છે રાજેશભાઈ, એમને જાગોદરમાં પણ છે એમની બ્રાન્ચ. એમને 10 વર્ષ પહેલા એમનો પોતાનો બિઝનેસ ચાલુ કર્યો હતો તિજોરીનો. બરોબર, તિજોરી મેન્યુફેક્ચરિંગનું પોતાનું ગોડાઉન છે. હવે એમને એના અંદર એટલી મહારત હતી, એ પોતે અહીંયા ચાણસ્મા પહેલા ચાણસ્મા શીખી અને જાત મહેનત કરીને પોતાના પગ ઉપર ઉભા થયા. જો હવે એમના જોડે એ આર્થિક રીતે એટલા સક્ષમ નતા. એમને પોતે પહેલા નોકરી કરી અને નોકરીમાંથી એ વસ્તુ શીખ્યા, પોતે પૈસા કમાયા. પછી એવું નહીં કે જીવનભર એ જ કર્યા ગયા, ના. એના પછી એમને એ આવડતનો, એ પૈસાનો, એ બચતનો ઉપયોગ કર્યો. એમની નવી દુકાન પોતાની બનાવી અને પોતાની દુકાનના અત્યારે હાલ એટલી સારી ગુણવત્તાનું એ ત્યાં આગળ તિજોરી બનાવે છે કે જે પણ વિસ્તારના લોકો હોય એ એમની ગુણવત્તાના કારણે એમના જોડે આવે છે અને ખૂબ સફળતાથી એ પોતાનો ધંધો ચલાવી રહ્યા છે અને ખૂબ સફળતાથી એ લોકો એને પોતાનાથી આકર્ષણથી આગળ આવી રહ્યા છે. તો હું તમને એ જ કહેવા માંગુ છું. ના, ચોક્કસ. અને તો એટલા માટે તમને ખાસ કહેવું હતું કે તમે ખાલી નક્કી કરો, તમારા જોડે 50,000 હોય કે તમારા જોડે 5 લાખ હોય, બહુ થઈ ગયા. તમે ભણ્યા હોય કે ના ભણ્યા હોય, નાનામાં નાનો ધંધો કરશી જો મહેનત કરશો ને તો પોતાના માલિક બની શકશો, સારો ધંધો કરી શકશો, પોતાના પરિવારનું, પોતાના સગા સંબંધી હોય કે સમાજનું, એમનું બધાને ભલું કરી શકશો. ધંધામાં બીજો ફાયદો જુઓ. ધંધામાં ફાયદો એ થાય કે જો હું ધંધો ખોલું ને તો ધંધાના અંદર હું જેટલા લોકોને નોકરી અપાવી ને એટલા લોકો નોકરી અપાવી શકું, એમનો રોજગાર અપાવી શકું. અને જેટલો મારો ધંધાનો વ્યાપ વધશે એટલા જ વધુ લોકોને હું નોકરી અપાવી શકે અને એટલા વધુ લોકોના જીવન સુધારી શકું. એટલા માટે નાનો તો નાનો પણ ધંધો કરવો. અને એના માટે તમારે સરકારની ઘણી બધી યોજના હોય, મુદ્રા યોજના હોય, MSMEની યોજના હોય, યુવા સ્વાવલંબન યોજના હોય કે જેમાં તમે સસ્તા ભાવે લોન લઈ શકો છો 4-5-6% અને તમે પોતાનો ધંધો શરૂ કરી શકો છો. અને અહીંયા આગળ એક ખૂબ જ બીજી અગત્યની વાત કરવી છે, તો એ વિષય ઉપર તમારે ખાસ ધ્યાન દોરવામાં આવે. જો ચાણસ્મા તાલુકામાં કોઈ પણ દર્દીને ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ બ્લડની જરૂર હોય, અત્યારે હાલ તમે જાણો છો કે રોડ અકસ્માતની કેટલી સમસ્યાઓ થતી હોય, તો કોઈ પણ પ્રકારની બીજી સમસ્યા હોય, તો ચાણસ્મામાં તમારે કોઈ પણ વ્યક્તિને બ્લડની જરૂર હોય તો તમારા પ્રવીણભાઈને હંમેશા યાદ કરવા, પ્રવીણભાઈને ફોન કરો. તમારી સાથે કોણ કોણ સંકળાયેલું હોય? હા, તો મંગાજી, રતનસિંહ અને પ્રવીણજી, તમે આમનો સંપર્ક કરી શકો છો અને તમારી ગમે ત્યાં આગળ જરૂર પડશે તમારી સહાયતા કરશે. અને આપણા સમાજના એકદમ સક્રિય મહેનતુ યુવાઓ છે કે જે સમાજ માટે હંમેશા તત્પર રહેતા હોય છે. અને આ એક એવા વડીલો કે જે સમાજના યુવાઓને હંમેશા માર્ગદર્શન આપતા હોય છે અને સમાજની વિકાસ માટેના કોઈ પણ મુદ્દામાં હંમેશા ચિંતા કરી અને મહેનત કરતા હોય છે. એટલે બહુ વધારે મને આનંદ થાય છે કે હું આવા યુવાઓ અને આવા વડીલોના વચ્ચે આજે બેઠો છું. તો તમારે જ્યારે પણ એમનો સંપર્ક કરવો હોય તો તમે એમને સંપર્ક કરી શકો છો. કઈ સમિતિનું નામ છે આપણું? સદારામ બ્લડ સેવા સમિતિ ચાણસ્મા.
અને તમે એમનો સંપર્ક કરી શકો છો 63 55 32 77 75 ઉપર, તો તમને ચોક્કસ સહાયતા કરશે. તો બસ મારા ટૂંકમાં એક જ જણાવવું હતું કે કારણ કે તમારા પહેલા તમારા ઘરમાં કે તમારા સમાજમાં કોઈ વ્યક્તિ ધંધામાં સફળ નથી થયું એટલે તમે નહીં થાય એવું ના હોય. તમારા ઘરમાંથી કોઈ વ્યક્તિ અધિકારી નથી એટલે તમે નહીં હોય એવું ના હોય. જો તમારામાં ધગસ હોય, મહેનત કરવા માટે તૈયાર હોય તો તમે સફળ થઈ શકો છો. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે અહીંયા આગળ રાજેશભાઈ હોય, સોશિયલ મીડિયામાં ભરતભાઈ હોય, અહીંયા આગળ સંજયભાઈ હોય, જોઈ શકો છો. અને સમાજ સેવાના અંદર આપણા મિત્રો હોય, રતનસિંહ હોય, પ્રવીણભાઈ હોય, કમંગાજી હોય, તમે જોઈ શકો છો. તો આ વસ્તુ તમે જો અમલમાં મૂકશો તો તમે પણ તમારા વિસ્તારમાં બહુ સારી રીતે પ્રગતિ કરી શકો છો. વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડજો અને સાચા કામ માટે હંમેશા આગળ આવજો. જય માતા.